નમસ્કાર સર, તમારે જે સર્ટિફિકેટ બનાવવું હોય તે ઓપન કરવું, જેમ કે બોનોફાઇડ સર્ટિફિકેટ. અહીં તમે તમારા ફોર્મેટની અંદર તમારી શાળાનું લેટર હેડ સેટ કરી શકશો. ત્યારબાદ નીચે દર્શાવેલ ફોર્મ્યુલા મુજબ જીઆર નંબર, સ્ટુડન્ટ નેમ, ડેટ ઓફ બર્થ ઇન વર્ડ અને ડેટ સેટ કરીને જે સર્ટિફિકેટ બનાવ્યું છે તે નામથી આ ફાઇલ સેવ કરવાની રહેશે. હવે ઓનલાઈન જીઆર સોફ્ટવેર ઓપન કરવું, જેમાં તમને આપેલ સ્કૂલ કોડ, ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખી લોગિન કરવું. લોગિન કર્યા બાદ દર્શાવેલ આઇકોન પર ક્લિક કરવું. એડ ન્યૂ સર્ટિફિકેટમાં જે સર્ટિફિકેટ બનાવ્યું છે તે નામ લખવું, જેમ કે બોનાફાઇડ. સર્ટિફિકેટનું નામ લખી ચૂઝ ફાઇલમાંથી નવું બનાવેલ સર્ટિફિકેટ સિલેક્ટ કરી સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ જે સર્ટિફિકેટ બનાવ્યું છે તે સર્ટિફિકેટ દર્શાવેલ સ્ક્રીન ઉપર એડ થઈ જશે. આ જ પ્રમાણે તમે તમારી શાળાના અન્ય સર્ટિફિકેટ જેમ કે બોનાફાઇડ, ટ્રાયલ અથવા તમારી જરૂરિયાત મુજબના અન્ય પ્રમાણપત્રો પણ એડ કરી શકશો. ત્યારબાદ આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી તમે ચેક પણ કરી શકશો. અને ખાસ કરીને હેઝવાળી ફોર્મ્યુલા ચેક કરી લેવી. વધુ માહિતી માટે ઇન્ફોકિન ટીમનો સંપર્ક કરવો. થેન્ક યુ.